જો અહીંયા વાંદરાભાઈ બેઠા છે જો છે ને હમણાં અહીંયા પાસે આ ધાબે હતા ને પણ હું ઉપર આવી તો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રીરામ આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજ તો જો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે સરસ મજાના નાઈ લીધા છીએ અને હવે છે ને આપણું ટિફિન બનાવવાનું છે તો કંઈ નહીં જો અમે છે ને ભીંડો લઈ લીધો છે ભીંડાનું શાક બનાવવાનું છે એટલે ધોઈને મૂકવી દીધો હતો તો મસ્તનો લૂચીને હવે આનું શાક બનાવવાનું છે અને આજ તો મેં છે ને સવારમાં જોવા નાહી ધોઈને કપડાં પણ ધોઈ નાખ્યા છે જો આપણા કપડાં પણ ધોઈ ગયા છે અને હવે આપણે છે ને ટિફિન બનાવવાની છે આજે ટિફિન લઈ જવાનું છે એટલે આજે બનાવવાનું છે તો એ એવું બનાવી નાખી ને કંઈ નહીં બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મળીએ તો આપણે જો ભાઈ મસ્ત મજાનું છે ને ભીંડાનું શાક બનાવી નાખ્યું છે અને અહીંયા છે ને સાઈડમાં રોટલીનો લોટ બાંધી દીધો છે એટલે આપણે હવે બસ રોટલી બનાવવાની છે અને પછી દૂધ લઈ આવીને ચા બનાવવાનું છે એટલે આપણું ટિફિન થઈ જાય રેડી અને નાસ્તો પણ થઈ જાય અને કાલે છે ને ભાઈ મહેંદી લીધી હતી જવાની મહેંદી કેવી લાગે જરાક કોમેન્ટ કરજો મસ્ત લાગે ને આવી કંઈક આવડે છે મને તો કેવી લાગે જરાક કોમેન્ટ કરજો અને કંઈ નહીં હાલો હું ફટાફટ રોટલી બનાવી લઉં એટલે આપણું ટિફિન થઈ જાય પૂરું ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મજા આવશે પછી મળીએ આપણે હવે છે ને રસોઈ બની ગઈ છે આપણે છે ને ટિફિન બનાવવાનું હતું એટલે બનાવી નાખ્યું છે અને આજે છે ને ભાખરી નથી બનાવી કેમ કે ટિફિનમાં રોટલી હોય લઈ જવાના એટલે નાસ્તામાં રોટલી ખાવાની છે તો હવે અમે નાસ્તો કરી લઈએ અને તમે પણ હાલો નાસ્તો કરવા ये समाचार यदि सत्य है तो अत्यंत दुखदायी है। આપણે છે ને ફેમિલી નાસ્તો પણ કરી લીધો છે અને કચરા પોતા પણ કરી લીધા છે ઘરનું બધું કામ બાકી હતું થોડું ઘણું એ પતાવી દીધું છે અને ચંદુ ટિફિન લઈને જતા રહ્યા છે ઓફિસે અને હવે આપણે બેસવાનું છે મશીને તો કંઈ હાલો હવે આપણે બેસી જઈએ અને તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મળીએ આપણે જો માલ બધો આવી ગયેલો છે મારે નવો માલ આવ્યો ને પણ પાછો એ પંજાબનો જ આવ્યો છે મને એમ હતું કે આ વખતે બીજો આવશે પણ પાછો પંજાબ આવ્યો છે તો કંઈ નહીં હાલો હવે આપણે છે ને કામ કરવાનું છે મશીને બેસવાનું છે તો બેસી જઈએ મશીને અને તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મજા આવશે તો હાલો હવે બેસી જાઓ મશીને તો ફેમિલી અત્યારે છે ને હવે બપોર થઈ ગયા છે અને આજ તો છે ને મારે એકલીને જમવાનું છે કેમ કે આપણે સવારમાં સંજુ તો ટિફિન લઈને વહી ગયા હતા તો જો આપણે મસ્ત મજાની રોટલી છે ભીંડાનું શાક છે અને આ ભૂંગળા છે ને ABCD બબલું છે ABCD બબલું કોને કોને ભાવે કોમેન્ટ કરજો મને મજા આવે ને અહીંયા તો સવારનું તેલ મરચું છે તો આવું કાંક છે આપણે જમવાનું તો કંઈ નહીં હાલો આજ તો હું એકલી છું એટલે હવે જમી લઉં ઘણું મોડું થઈ ગયું છે જમવામાં છે ને આજ તો 2 વાગી ગયા છે મશીને બેઠી હતી ને તો પછી સવારમાં મોડું ખાધું હોય એટલે કંઈ ભૂખ લાગે ને એટલે બેહી રીધી હવે અત્યારે જમી લઈ તો જમીન પછી મળો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો હવે મારે છે ને ફેમિલી જો આ બોટમ બનાવવાના છે બધી બેગની ચેન ને એવું બની ગયું છે હવે આ બોટમમાં છે ને કોર વાળવાની હોય તો એ બોટમ બધા બનાવવાના છે કુલર સારું છે ને એટલે થોડોક અવાજ આવતો હોય છે પણ શું કરવું એમનેમ કાંઈ રહેવાતું નથી ગરમી બહુ થાય એટલે એ તો રાખવું પડે એવું છે તો જો આપણે એવી રીતના બોટમ છે બધા કોર વાળવાની પછી આમાંથી અલગ પાડી દઈશું હવે આ કરવામાં તો ફેમિલી અત્યારે હવે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર થોડીક વાર મસ્ત મજાની ઠંડી હવા લેવા તો જો કેવો મસ્ત મજાનો નજારો છે ને અત્યારે અને આજ તો છે ને સુરજ દાદા હાથમાં ગયા છે ને અહીંયા જો વાંદરા છે આવેલા આજ તો તમને દેખાય તો બતાવું કેવી રમતું કરે છે જો અહીંયા વાંદરાભાઈ બેઠા છે જો છે ને હમણાં અહીંયા પાસે આ ધાબે હતા ને પણ હું ઉપર આવીને ત્યાં આઘા વહી ગયા બોલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય સિયારામ